નવા વર્ષના પ્રારંભે ખોડલધામમાં ઉમટી ભક્તોની ભીડ। લોકોએ માં ખોડલના દર્શન કરી પ્રાપ્ત કરી ધન્યતા। દિવાળીના પર્વે મંદિરની રંગબેરંગી લાઇટ્સથી શણગાર કરાયો છે। રાત્રે લાઇટ્સના શણગારથી મંદિર ઝગમગી ઉઠ્યું અને તમામ ભક્તો અત્યારે દર્શન કરવા માટે આવી રહ્યા છે। તો સવારે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા, માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। ત્યારે અદ્ભુત લાઇટિંગનો શણગાર કરાયો છે મંદિરને। નવા વર્ષ નિમિત્તે રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે મંદિરને। રાત્રે લાઇટના શણગારથી મંદિર ઝગમગી ઉઠ્યું હતું અને આજે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે। ખોડલધામ, રાજકોટના ખોડલધામના દ્રશ્યો છે। રાત્રે લાઇટ્સનો શણગાર કરાયો અને ડ્રોન દ્રશ્યો આપ જુઓ। મંદિરને અદ્ભુત લાઇટિંગથી શણગાર કરાયો। બીજી તરફ સવારના આ દર્શન છે માતાજીના, મોટી સંખ્યામાં દર્શન કરવા માટે લોકો આવી રહ્યા છે। આજથી નવા વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે સૌ કોઈ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે આવી રહ્યું છે અને આશીર્વાદ મેળવી રહ્યું છે। રાજકોટનું ખોડલધામ મંદિર માં ખોડલ માટે જેની આસ્થા જોડાયેલી છે તમામ ભક્તો અત્યારે આવી રહ્યા છે અને અદ્ભુત ઝગમગતી લાઇટિંગથી મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે। લાઇટિંગનો શણગાર કરવામાં આવ્યો છે મંદિરને। આ રાત્રિના દ્રશ્યો છે। બીજી તરફ સવારે ભક્તોની ભારે ભીડ મંદિરમાં જોવા મળી। માં ખોડલનો જ્યાં સાક્ષાત સ્વાદ છે એવા કાગોળ સ્થિત ખોડલધામ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો છે તે ક્યાંક દર્શન કરવા માટે છે તે ઉમટી પડ્યા છે। આપણે સીધા જ ખોડલધામ મંદિરના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે જોઈ શકાય છે કે આજે નવા વર્ષનો પ્રારંભ છે તે થઈ રહ્યો છે અને નવા વર્ષના પ્રારંભ પહેલાં જે ભાવિક ભક્તો છે તે ક્યાંક માતાજીના દર્શન કરવા માટે છે તે ક્યાંક આવી પહોંચ્યા છે અને જે ભાવિક ભક્તો જે દર્શન કરવા માટે આવી રહ્યા છે તે માતાજીને છે તે ક્યાંક સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે પ્રકારની અત્યારે છે તે ક્યાંક માતાજીને આ પ્રાર્થના છે તે ક્યાંક કરતા પણ છે તે ક્યાંક નજરે છે તે ક્યાંક પડી રહે છે। સાથોસાથ દિવાળીના તહેવારને લઈ અને મંદિર છે તેમને પણ છે તે ક્યાંક રોશનીથી છે તે ક્યાંક શણગારવામાં છે તે ક્યાંક આવ્યું છે અને ઉપરાંત જે માતાજીની જે મૂર્તિ છે તેઓને પણ દિવસ દરમિયાન અલગ અલગ રીતે છે તે ક્યાંક અલગ અલગ શણગાર છે તે પણ છે તે ક્યાંક કરવામાં છે જે ક્યાંક આવશે। મહત્વની વાત એ પણ છે કે જે તહેવારને લઈ અને અત્યારે જે ખોડલધામ મંદિર છે તેમાં અલગ અલગ વ્યવસ્થા છે તે પણ છે તે ક્યાંક રાખવામાં આવી છે અને જે ભાવિક ભક્તો છે તેઓને એક પણ પ્રકારની અગવડતા ન પડે અને તેમને જ લઈ અને 500 જેટલા જે સ્વયંસેવકો છે તે પણ છે તે ક્યાંક અહીંયા સેવા છે તે ક્યાંક બજાવે। તેમજ મંદિર પરિસરની અંદર પણ છે તે ક્યાંક અવનવી રંગોળીઓ છે તે પણ દરરોજના માટે છે તે ક્યાંક કરવામાં છે તે આવી રહી છે ને અત્યારે માતાજીની જે રીતે આરતી કરવામાં આવી રહી છે અને આરતીનો જ લાવો લેવા માટે અત્યારે વહેલી સવારથી જ ભાવિક ભક્તો છે તે ક્યાંક માતાજીના દર્શન કરવા માટે છે તે ક્યાંક ઉમટી રહ્યા છે અને આજથી જે રીતે નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે અને માતાજીને પ્રાર્થના કરવા માટે વહેલી સવારથી જ કાગોળ સ્થિત ખોડલધામ ખાતે ભક્તો છે તે ક્યાંક ઉમટી પડ્યા છે। નરેશ બાલિયા, ઝી મીડિયા, જેતપુર।